ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું ઘૂંટો. આ જે છે ને જોડિયા બાલંભાનો ફેમસ છે. મારા પપ્પાનું ગામ જોડિયા છે, એટલે અમારા ઘરમાં છે ને આ ઘૂંટો બહુ બને છે. તો એના માટે બહુ બધી લીલા શાકભાજી જોશે, જે હું તમને બતાવીશ હમણાં. બધી જ જાતની ભાજી, પછી લીલા મરચાં, લીલી ડુંગળી, લીલું લસણ, પછી રીંગણા, દૂધી, ગુવાર, ચોળી, જેટલા લીલા શાકભાજી હોય ને, દૂધી છે, જેટલા લીલા શાકભાજી હોય ને એ આપણે બધા આની અંદર નાખી શકીએ, તો બહુ સરસ થાય. હવે આપણું તેલ આવી ગયું છે, એટલે એની અંદર નાખી દઈશું ડુંગળી, લસણ, લીલું લસણ, લીલી ડુંગળી. લીલું લસણ થોડુંક ઓછું હતું એટલે થોડુંક સૂકું નાખ્યું. પછી એને થોડુંક જરાક વાર સાતળશું. બહુ નથી સાતળવાનું, જરાક જ સતળાઈ જાય ને એટલે એની અંદર પછી આપણે જે બધા જેટલા શાક સુધાર્યા હોય ને એને ધોઈ ને નિતારવા રાખી દેવાના. પછી નાખવાના ગાજર ને વાલોર ને બહુ બધી વસ્તુ હોય, જેટલા લીલોતરી આપણા આગળ શાક હોય ને એ બધાય નાખવાના. બહુ જ સરસ લાગે છે. જો છોકરાઓ ન ખાતા હોય ને ભાજી ને એવું બધું, તો પછી આવી રીતે આપણે ઘૂંટો બનાવી અને આપીએ ને તો છોકરાઓ બધા વિટામિન સરસ મળી જાય. અને બાજરાના રોટલા ને છાશ ને સલાડ ને બધું સાથે હોય. કોઠીબાની કાચરી ને ખીચા પાપડ ને મોજ પડી જાય હો મિત્રો. લસણિયા ગાજર ને નાખશું ટમેટા. તીખાસમાં છે ને ખાલી લીલા મરચાં જ નાખવાના, અને જરાક સ્વાદ પ્રમાણે મીઠું. જો ભાજીમાં મીઠું હોય એટલે છે ને માપમાં નાખવાનું સ્વાદ પ્રમાણે. પછી થોડુંક એક ગ્રીન કલર સરસ પકડાય એટલે થોડુંક એક હળદર નાખવાનું. બસ આ બધું નાખી દઈએ એટલે પછી એકદમ હલાવી નાખવાનું. અને આ કુકરમાં થોડુંક બેસી જાય ને, કુકર થોડુંક નાનું પડે છે. હમણાં થોડુંક પાણી બળશે ને એટલે બધું થઈ જશે. પછી સેજ એક થોડુંક એક પાણી નાખવાનું, બહુ નહીં નાખવાનું, કારણ કે ભાજી ને બધા શાકમાંથી પાણી છૂટે એટલે એના ને એના પાણીની અંદર છે ને બધું પાકી જાય સરસ. 2 કે 3 સીટી મારીએ ને એટલે એકદમ સરસ થઈ જાય. પછી એની અંદર આપણે બ્લેન્ડર ફેરવી દેવાનું. બ્લેન્ડર ફેરવી એટલે જાણે લીલો સૂપ ન હોય એવું લાગે. બહુ મસ્ત લાગે મિત્રો. તમે જરૂરથી આની ટ્રાય કરજો. અને જોકે મળે છે રાજકોટમાં, જામનગરમાં, પણ એમાં બહુ બધા પોતપોતાની રીતે વેરિએશન કરીને બનાવતા હોય છે. પણ જે આ ઓરિજિનલ રીતથી તમે બનાવશો તો બહુ ભાવશે. એમાં ખાસ સુવાદાણાની ભાજી નાખીએ ને તો એનો ટેસ્ટ અનેરો આવે છે. હવે આપણે થોડું પાણી નાખી અને 3 વિસલ વગાડી લઈશું. જો મિત્રો, આની અંદર 3 થી 4 સીટી વાગી ગઈ છે. એકદમ બધા જ શાક ચડી ગયા છે. હવે આપણે એની અંદર બ્લેન્ડર ફેરવશું.
બ્લેન્ડર ફેરવી અને એને એકદમ એક રસ કરી નાખવાનો. જો મિત્રો, આવી રીતે એક રસ થઈ જાય પછી આને તમારે આવું ઘાટું રાખવું હોય તો ઘાટું રાખવાનું, અને થોડુંક એમ થાય આછું કરવું છે તો ગરમ પાણી નાખી અને થોડુંક તમે પાતળું પણ કરી શકો. લાગે છે ને મસ્ત. હવે આપણે રોટલા બનાવી લઈશું. પછી ઘૂંટો અને રોટલો, ઘી ગોળ ને બધું ખાવાની બહુ મજા આવશે. ચાલો તમે લોકો જમવા. હવે બનાવશું આપણે બાજરાના રોટલા. થોડુંક મીઠું નાખશું. બાજરાના રોટલાને એકદમ લોટને મસળીએ ને, જેટલો મસળીએ ને એટલો રોટલો કૂણો થાય. તમે કેવી રીતે કરો છો મિત્રો કહેજો. થાબડીને કરો છો કે હાથથી કરો છો? બધા ઢાંકણી પાડીને કરે ને, હું ઢાંકણી પાડીને નથી કરતી, આમ જ ટીપીને કરું છું. આ રોટલા ચૂલામાં કરીએ તો બહુ જ મીઠા લાગે.
પોપટીવાળો મસ્ત બન્યો છે. મને કડક ભાવે ને એટલે હું કડક બનાવું, બાકી હું પોચા સરસ થાય.